લઈને રાજકારણ ગરમાયું, જ્યાં કોંગ્રેસે ખેડૂતોના ધિરાણ સંપૂર્ણ માફ કરવાની માંગણી કરી, તો ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસે ક્યારેય ખેડૂતો માટે કંઈ કર્યું જ નથી. અમરેલી જિલ્લામાં માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું. પાકની હાલત જોઈ ખેડૂતો મુશ્કેલીમાં છે, તો સરકારે ઓનલાઈન એપ્લિકેશનથી નુકસાનીના સર્વેની પ્રક્રિયા શરૂ કરી. આ વચ્ચે કોંગ્રેસે આ સર્વેને સરકારનું ગતકડું ગણાવ્યું અને ખેડૂતોના ધિરાણ સંપૂર્ણ માફ કરવાની માંગ ઉઠાવી. ડિજિટલ સર્વેની અંદર બધું લીલું દેખાવાનું છે, બધું પલળેલું દેખાવાનું છે. ક્યાં આધારે દેખાડશો તમે? અહીંયા સિંગ છે, અહીંયા કપાસ છે, બધા જ પાક ખેતીની અંદર નાબૂદ થઈ ગયા. તો આ તરફ ભાજપે કોંગ્રેસ પર રાજકારણ કરવાનો આક્ષેપ કર્યો. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોના નામે શાંતિ ડોળવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે સ્પષ્ટ કર્યું કે અગાઉ કોંગ્રેસ સરકાર 50%થી પણ ઓછી સહાય આપતી હતી, જ્યારે હાલની સરકારે 33%ના નુકસાન પર પણ સહાય ચૂકવે છે. ભાજપના મતે તાજેતરમાં જ 900 કરોડનું પેકેજ આપી સરકારે ખેડૂતોના હિતમાં કાર્ય કર્યું છે. વર્ષો સુધી આપત્તિ વ્યવસ્થાપનમાં પણ જેમણે માત્ર 1 હેક્ટરની જ રકમની સહાય આપી છે, એની રકમ પણ 4500 જેટલી પ્રતિ હેક્ટર હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારે એ રકમમાં પણ 4 ગણો વધારો કર્યો છે. એક તરફ પાક નુકસાનીનું દુઃખ સહન કરતા ખેડૂતો અને બીજી તરફ સર્વેના બહાને ગરમાતું રાજકારણ. જોવાનું એ રહેશે કે ખેડૂતોને રાહત મળે છે કે રાજકારણનો જ ગરમાવો વધે છે.